દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બાહોશ અધિકારી તરીકે છબી ધરાવનાર નિર્લિપ્ત રાય ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। તેઓ દ્વારા ખાસ કરીને ગોંડલ તાલુકો અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે। તે તાલુકાની પોલીસને કડક સૂચનો કર્યા છે કે હવે તેમના આવ્યા બાદ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાંખી નહીં લેવાય, ગુંડાગીરી ચાલતી હશે તેની સામે લગામ લગાવવામાં આવે। ને થોડા સમય પહેલાં જ્યારે તેઓ સુપરવિઝનમાં ગોંડલ પોલીસ સ્ટેશને મિટિંગ માટે પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે ગોંડલના તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનો કરી દીધા હતા કે ભાઈ અહીંયા દાદાગીરી ગુંડાગીરી નહીં ચલાવી લેવામાં આવે, કડક હાથે એવી કાર્યવાહી કરજો કે લોકોમાં જે અસામાજિક તત્વો છે, જે ગુંડા તત્વો છે, તેમનામાં પોલીસનો ડર ઊભો થાય, ખાખીનો પાવર દેખાય અને સામાન્ય માણસમાં એક આત્મવિશ્વાસ જાગે। ને તેના જ ભાગરૂપે હવે ગોંડલની પોલીસ પણ છેલ્લા થોડાક દિવસથી એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખાસ મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, ફૂટ પેટ્રોલિંગ રાત્રિ દરમિયાન કરવામાં આવી રહ્યું છે। ને આ હવે કાર્યવાહી જોઈને ગોંડલમાં જે અમુક અસામાજિક તત્વો હતા તેમનામાં ફફડાટ ફેલાવાની શરૂઆત થઈ છે। ને ખુદ હવે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય છે તે પણ મેદાને આવ્યા છે। વાત કરીએ તો 5 જિલ્લાની જવાબદારી નિર્લિપ્ત રાય સંભાળી રહ્યા છે ને સતત રાજકારણને લઈને પણ ગોંડલ ચર્ચામાં જોવા મળે છે ને જે મારામારીના બનાવ છે તેને લઈને પણ ચર્ચામાં જોવા મળે છે। ત્યારે હવે જે લોકો કાયદો અને વ્યવસ્થાને કથળી રહ્યા છે તેમની સામે પોલીસને સકંજો કસવા માટેના પણ આદેશો છે તે કરવામાં આવ્યા છે। તેના જ ભાગરૂપે ગઈકાલે રાત્રિ દરમિયાન પોલીસના જંગી કાફલા સાથે ગોંડલ પોલીસ છે તે શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી। ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ પણ કરવામાં આવી રહી છે। આમ તો કહેવાય છે કે નિર્લિપ્ત રાય એક એવા અધિકારી છે કે તેમનાથી ગુનેગારો તો ડરતા હોય છે, પણ કેટલાક અધિકારીઓ જે ખોટા કામમાં સંડોવાયેલા હોય તેઓ પણ ડરતા હોય છે ને તેમના પણ પરસેવા છૂટી જતા હોય છે। ત્યારે હવે આગામી દિવસોમાં જોઈએ આ આક્રમકતા કેટલી રહેવાની છે, ગોંડલ પોલીસ કઈ રીતની કામગીરી કરવાની છે ને જે શહેર અવારનવાર કોઈક ને કોઈક કારણે ચર્ચામાં આવે છે તે હવે નિર્લિપ્ત રાયના આવ્યા બાદ કઈ રીતની પરિસ્થિતિમાં મુકાય છે તે જોવું રહ્યું। કેમ કે થોડાક સમય પહેલાં 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી થઈ હતી, જેમાં નિર્લિપ્ત રાય જો એસએમસીના ડીઆઈજી હતા, પરંતુ તેમને મહત્ત્વની જવાબદારી છે તે રાજકોટ રેન્જ આઈજીની સોંપવામાં આવી છે। ને જ્યારે અધિકારીઓની વાત કરીએ તો મહત્ત્વના ટાસ્ક છે તે ગુજરાત સરકાર નિર્લિપ્ત રાયને આજ દિન સુધી સોંપતી આવી છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતે કાર્યવાહી છે તે રાજકોટ રેન્જ આઈજીમાં કરે છે, ગુનેગારોમાં તેમના આવ્યા બાદ તો ફફડાટ ફેલાયો છે, પણ હજી પોલીસનો ડર ગુનેગારોમાં ઊભો થાય તે માટે કઈ રીતના પ્રયત્ન કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।